આપણે લાક્ષણિક પુષ્પની વાત કરીએ છીએ. લાક્ષણિક પુષ્પની અંદર 4 ચક્રોની આપણે વાત કરી. વજ્રચક્ર, દલચક્ર, સ્ત્રીકેસર ચક્ર અને પુંકેસર ચક્ર. એમાં આપણે વજ્રચક્ર અને દલચક્રની વાત પૂરી કરી. આજે આપણે પ્રશ્ન નંબર 12 ની અંદર હવે પુષ્પના જે મુખ્ય ચક્ર છે, જેને આવશ્યક ચક્ર તરીકે ઓળખવામાં આવે, જે પુષ્પના મુખ્ય પ્રજનન ચક્ર છે, એવા પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્રની આપણે વાત કરવાની છે. જે પુંકેસર ચક્ર છે એ પુષ્પના તૃતીય ક્રમનું ચક્ર છે. સૌથી પહેલું વજ્રચક્ર આવે, એટલે પ્રથમ ક્રમનું ચક્ર કહેવાય. પછી પુષ્પની પાંખડીઓ એટલે કે દલચક્ર આવે, એ બીજા ક્રમનું ચક્ર કહેવાય. અને દલચક્ર પછી જે જોવા મળે એ તૃતીય ક્રમનું ચક્ર, અને એ પુંકેસર ચક્ર. પુંકેસર ચક્ર છે એ નર પ્રજનન ચક્ર છે. નર પ્રજનન ચક્ર છે એટલે કે નર પ્રજનન કોષ છે એ નર પ્રજનન કોષને ઉત્પન્ન કરશે. તો નર પ્રજનન કોષને ઉત્પન્ન કરતું તૃતીય ક્રમનું પુંકેસર ચક્ર છે એ પુંકેસર ચક્ર તરીકે પુંકેસર ચક્ર જોવા મળે. પુંકેસર ચક્રના એકમ તરીકે પુંકેસર જોવા મળે. પુંકેસર ચક્રના એકમ તરીકે પુંકેસર જોવા મળે. એટલે એકને પકડીને વાત કરીએ તો એને પુંકેસર કહેવાય, અને જેટલા હોય એટલા બધાની સાથે વાત કરીએ તો એને પુંકેસર ચક્ર તરીકે ઓળખવામાં આવે. પુંકેસર ચક્રની અંદર એટલે એક પુંકેસર લઈએ તો એક પુંકેસરની અંદર એક પરાગાશય જોવા મળે અને એક તંતુ છે એ તંતુ જોવા મળે. પરાગાશય અને તંતુ એવા બે ભાગ જોવા મળે. એની આંતરિક રચના તપાસીએ તો આંતરિક રચનામાં સામાન્ય રીતે દ્વિખંડી હોય. આંતરિક રચનામાં સામાન્ય રીતે એ દ્વિખંડી હોય, અને દરેક ખંડની અંદર બે કોટર કે ખાના જોવા મળે, જેને પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે. અને પરાગ કોથળીની અંદર પરાગરજ છે એ પરાગરજ ઉત્પન્ન થાય. એ પુંકેસર ચક્ર એ પુષ્પનું તૃતીય ક્રમનું ચક્ર છે. એ પુષ્પનું નર પ્રજનન ચક્ર છે, જે નર પ્રજનન કોષને ઉત્પન્ન કરશે. પુંકેસર ચક્રના એકમ તરીકે પુંકેસર જોવા મળે. એક પુંકેસરને આપણે લઈએ તો એની ટોચ ઉપર પરાગાશય જોવા મળે, અને એક પાતળો નાજુક તંતુ છે એ તંતુ જોવા મળે. પુંકેસરની આંતરિક રચના તપાસીએ તો પુંકેસરની આંતરિક રચનામાં બે ખંડ જોવા મળે, એટલે કે દ્વિખંડી હોય, અને દરેક ખંડની અંદર બે કોટર રહેલા હોય. દરેક ખંડની અંદર બે કોટર એટલે કે ખાના છે એ ખાના રહેલા હોય, જેને પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે. આ પરાગ કોથળીની અંદર પરાગરજ છે, આ પરાગ કોથળીની અંદર પરાગરજ છે એ પરાગરજ ઉત્પન્ન થાય. ઘણી વખત એવું બને કે પુંકેસર છે એ દલપત્રની સાથે જોડાયેલા હોય. પુંકેસર છે એ દલપત્રની સાથે જોડાયેલા હોય, તો એને દલ લગ્ન, લગ્ન એટલે જોડાવું, લગ્ન શબ્દનો અર્થ થાય જોડાણ. તો અહીંયા દલપત્ર સાથે પુંકેસર જોડાયેલા છે, એટલે એને દલ લગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે. રીંગણાનું પુષ્પ તમે જુઓ તો રીંગણાના પુષ્પની અંદર પુંકેસર છે એ દલપત્ર સાથે જોડાયેલા હોય. જ્યારે પુંકેસર છે એ પરિપુષ્પ પત્ર સાથે જોડાયેલ હોય ત્યારે એને પરિલગ્ન પુંકેસર કહેવાય. આપણે અગાઉ વાત કરેલી કે જ્યારે વજ્રપત્ર અને દલપત્ર છે રંગ અને આકારની અંદર સામ્યતા ધરાવતા હોય ત્યારે એને પરિપુષ્પ તરીકે ઓળખવામાં આવે.
લીલી અથવા ક્રાઇનમનું જે પુષ્પ છે, જેને આપણે વ્યવહારની ભાષામાં લીલીના સફેદ પુષ્પ તરીકે ઓળખીએ છીએ, તો એની અંદર પરિપુષ્પ પત્ર સાથે પુંકેસર જોડાય છે, એટલે એને પરિલગ્ન પુંકેસર તરીકે અને એને પરિલગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે. પુષ્પની અંદર પુંકેસર ક્યાંય જોડાયેલા ન હોય, પણ એ સ્વતંત્ર હોય, એ મુક્ત હોય, તો એને મુક્ત પુંકેસરી તરીકે ઓળખવામાં આવે. પુંકેસરો છે એ એકબીજા સાથે જોડાયેલા ન હોય, તો એને મુક્ત પુંકેસરી તરીકે ઓળખવામાં આવે. અને એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત પુંકેસરી તરીકે ઓળખવામાં આવે. ઘણી વખત એવું જોવા મળે કે પુષ્પની અંદર પુંકેસરનો એક જ ગુચ્છ હોય, તો એને એક ગુચ્છી તરીકે ઓળખવામાં આવે. એવું આપણને જાસૂદના પુષ્પની અંદર જોવા મળે. ઘણી વખત એવું થાય કે પુષ્પની અંદર પુંકેસરના બે ગુચ્છ રહેલા હોય, તો એને દ્વિગુચ્છી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે વટાણાનું જે પુષ્પ છે, એ વટાણાના પુષ્પમાં આવા બે ગુચ્છ આપણને જોવા મળે. અને પુષ્પમાં પુંકેસરોના બે કરતા વધારે ગુચ્છ હોય, તો એને બહુગુચ્છી તરીકે ઓળખવામાં આવે. લીંબુનું જે પુષ્પ છે, એ લીંબુના પુષ્પની અંદર આ બહુગુચ્છી પરિસ્થિતિ છે, એ બહુગુચ્છી પરિસ્થિતિ છે, એ આપણને જોવા મળે. તો પુંકેસરનો આપણે એક પુષ્પની અંદર અભ્યાસ કરીએ. આ પુષ્પ છે જેનો આપણે હમણાં ઉલ્લેખ કર્યો, એ લીલીનું પુષ્પ કે ક્રાઇનમ છે, એ ક્રાઇનમનું આ પુષ્પ છે. આ પુષ્પની વિશેષતા એ છે કે આ પુષ્પની અંદર વજ્રપત્ર અને દલપત્ર એ રંગ અને આકારની દ્રષ્ટિએ સામ્યતા ધરાવે છે, એટલે એને પરિપુષ્પ તરીકે ઓળખવામાં આવે. એટલે આમાં આપણને વજ્રચક્ર જોવા નહીં મળે અને દલચક્ર જોવા નહીં મળે, કેમ કે વજ્રચક્ર અને દલચક્ર એકબીજા સાથે વિલીન થઈ ગયા છે. આમાં તમે અલગ ન પાડી શકો કે કયું વજ્રપત્ર છે ને કયું દલપત્ર છે. એટલે જે આખું ચક્ર જે બહારની તરફ જોવા મળે છે, એ બહારની તરફ જોવા મળતા આખા ચક્રને પરિપુષ્પ ચક્ર તરીકે ઓળખવામાં આવે. તો આ દરેક ભાગ છે, એને પરિપુષ્પ તરીકે ઓળખવામાં આવે. અહીંયા આપણે જે અભ્યાસ કરવાનો છે, એ પુંકેસરનો અભ્યાસ કરવાનો છે. અહીંયા થોડું કદ મોટું છે, એટલે આપણને અભ્યાસ કરવામાં થોડી સરળતા રહેશે. ગુલાબનું પુષ્પ આપણને થોડું નાનું પડશે, એટલે ગુલાબના પુષ્પમાં આપણે બરાબર એનો અભ્યાસ નહીં કરી શકીએ. તો આ પુંકેસર ચક્રમાં રહેલું પુંકેસર છે. આ પુંકેસર આ એક જે હું અત્યારે તમને દર્શાવું છું, એ એક પુંકેસર છે. આ એક પુંકેસર છે. અને આવા ઘણા બધા પુંકેસર આની અંદર રહેલા છે, એ ભેગા મળી અને આખું પુંકેસર ચક્ર બનાવીશું. જોવાનો પછી આપણે પ્રયત્ન કરશું, પણ અત્યારે આપણે એક પુંકેસરની વાત કરીએ કે આ એક પુંકેસર છે. તો પુંકેસરની રચનામાં પરાગાશય અને તંતુ જોવા મળે. તો આ ભાગ છે આ ભાગ એ પરાગાશય છે. આ જે ઉપરનો ટોચનો ભાગ છે એ પરાગાશય છે, અને આ જે ભાગ છે તંતુ છે. આ તંતુની ટોચ ઉપર પરાગાશય છે, એ પરાગાશય જોડાયેલું છે. આખું ચક્ર છે, એ આખા ચક્રને જોવાનો આપણે પ્રયત્ન કરીએ કે આખું પુંકેસર ચક્ર છે, એ આખું પુંકેસર ચક્ર કેવું છે. તો પુંકેસર ચક્રને જ્યારે આપણે જોઈએ, આમાં પણ એનો ઉલ્લેખ આવેલો કે એને પરિલગ્ન તરીકે ઓળખવામાં આવે. તો આ આખું પુંકેસર ચક્ર છે. આ આખું પુંકેસર ચક્ર છે. એની અંદર આ 1, આ 2, આ 3, 4 અને 5 પુંકેસર છે રહેલા છે.
આખું પુંકેસર ચક્ર છે. વચ્ચેનું જે છે સ્ત્રીકેસર ચક્ર છે. આ જે છે સ્ત્રીકેસર ચક્ર છે એને આપણે અત્યારે નથી ગણતા, અને એને આપણે બાદ કરીએ તો આપણને 5 પુંકેસર છે જોવા મળી. આ 5 પુંકેસર ગોઠવાય અને આખું પુંકેસર ચક્ર છે એ આખા પુંકેસર ચક્રની એ રચના કરે. એમાંથી એકને આપણે લઈ લઈએ, એકને આપણે માનો કે આને આપણે લઈ લઈએ, તો આ એક પુંકેસર છે, અને આ એક જે પુંકેસર છે, આ એક પુંકેસરની અંદર ટોચ ઉપર પરાગાશય રહેલું છે. આ જે ભાગ છે આ પરાગાશયનો ભાગ છે, અને આ જે ભાગ છે એ તંતુનો ભાગ છે. તો પુષ્પનું આ તૃતીય ક્રમનું ચક્ર છે, એટલે કે નર પ્રજનન ચક્ર છે. એના એકમ તરીકે આપણે હમણાં જોયું એવું પુંકેસર છે, એ પુંકેસર જોવા મળે. ગુલાબના પુષ્પની અંદર તમે જોવાનો પ્રયત્ન કરો જોઈએ, કદાચ તમને ખ્યાલ આવે તો, પણ આના જેટલું ક્લિયર છે એ એમાં નહીં થાય. કે આ ગુલાબનું પુષ્પ છે, ગુલાબના પુષ્પની અંદર બરાબર વચ્ચે સ્ત્રીકેસર ચક્ર છે, અને સ્ત્રીકેસર ચક્રની ફરતે પુંકેસર ચક્ર છે એ રહેલું છે. સ્ત્રીકેસર ચક્રની ફરતે પુંકેસર ચક્ર છે એ રહેલું છે. પણ આમાં એટલું એ કેમેરાના લિમિટેશનને કારણે એ સ્પષ્ટ નથી થતું. એમાંથી એકને આપણે લઈ લઈએ તો એ પુંકેસર તરીકે જોવા મળે. આમાં એ કદાચ દેખાઈ જશે. આ વજ્રચક્ર, પછી દલચક્ર આપણે કાઢી નાખ્યું છે આમાં. એટલે હવે સીધું જે આવશે આ તૃતીય ક્રમનું ચક્ર, એ પુંકેસર ચક્ર. તૃતીય ક્રમનું આ પુંકેસર ચક્ર છે, અને એના સાવ સેન્ટરની અંદર, એક્ઝેક્ટલી એના સેન્ટરની અંદર સ્ત્રીકેસર ચક્ર રહેલું છે. પણ અત્યારે આપણે એનો અભ્યાસ નથી કરતા, અત્યારે આપણે માત્ર પુંકેસર ચક્રનો અભ્યાસ કરીએ છીએ. તો આ આખું છે, આ આખું પુંકેસર ચક્ર રહેલું છે. અને પુંકેસર ચક્રની ટોચ ઉપર આ તમને જે જોવા મળે છે એ પરાગાશય છે. આ જે ટોચ ઉપરના જે ભાગો જોવા મળે છે એ ટોચ ઉપરના ભાગો એ પરાગાશય છે, અને બાકી જે છે ટોચ ઉપર તમે પરાગાશયને જોઈ શકો છો, અને નીચે નાજુક તંતુ છે એ નાજુક તંતુને નીચે તમે નાજુક તંતુને જોઈ શકો છો. તો ગુલાબના પુષ્પની અંદર એ આ રીતના જોવા મળે. પણ લીલીની અંદર, ક્રાઇનમની અંદર એ વધારે સુવિકસિત અને મોટા આપણને જોવા મળે. હવે આનો આડો છેદ લઈએ આપણે, તો આના આડા છેદની અંદર આપણને બે ખંડ જોવા મળે, એ દ્વિખંડી હોય, અને બંને ખંડની અંદર પાછા નાના ગોળ ખાના હોય, જેને કોટર તરીકે ઓળખવામાં આવે, પરાગ કોથળી તરીકે ઓળખવામાં આવે. અને આ પરાગ કોથળી છે પરાગરજને ઉત્પન્ન કરે. પુંકેસર જ્યારે દલપત્ર સાથે જોડાય ત્યારે એને દલ લગ્ન પુંકેસર કહેવાય, અને એ પરિપત્ર પુષ્પ સાથે જોડાય, ત્યારે એને પરિલગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે લીલીનું પુષ્પ, તો લીલીના પુષ્પની અંદર તમે જુઓ અહીંયા કે લીલીના પુષ્પની અંદર તમે જોશો તો અહીંયા એ જોડાયેલા છે. લીલીના પુષ્પની અંદર આની સાથે એ જોડાયેલા છે, આનાથી અલગ નથી પડતા. અહીંયા અંદર જો તમને ખ્યાલ આવે, આ વચ્ચે છે એ સ્ત્રીકેસર છે, અને અહીંયા આ જોડાયેલા જોવા મળે છે. આ પુંકેસર છે એ
પરિલગ્ન છે, એટલે કે પરિપુષ્પ ચક્ર સાથે એ જોડાયેલા એક્ઝેક્ટલી તમે જોઈ શકશો કે એ પરિપુષ્પ સાથે જોડાયેલા છે, એટલે એને પરિલગ્ન તરીકે ઓળખવામાં આવે. આ એકને તમે જુઓ, જો આ એક અહીંયા જોડાયેલું છે, એમ દરેક છે એ પરિપુષ્પ ચક્ર સાથે જોડાયેલું છે, એટલે એને પરિલગ્ન પુંકેસર તરીકે ઓળખવામાં આવે. આપણે લીલીના પુષ્પની અંદર એ જોયું. જો એ પરસ્પર મુક્ત હોય, આ બધામાં આ મુદ્દો આવે છે. જો મુક્ત હોય તો એને મુક્ત પુંકેસરી કહેવાય, અને જોડાયેલા હોય તો એને યુક્ત પુંકેસરી તરીકે ઓળખવામાં આવે. પુંકેસરો એક ગુચ્છમાં હોય તો એને એક ગુચ્છી કહેવાય, બે ગુચ્છમાં હોય તો એને દ્વિગુચ્છી કહેવાય, અને બે કરતા વધારે ગુચ્છમાં હોય તો એને બહુગુચ્છી તરીકે ઓળખવામાં આવે. હવે આપણે પુષ્પનું જે અંતિમ ચક્ર છે એ સ્ત્રીકેસર ચક્રની આપણે વાત કરી. એ સ્ત્રીકેસર ચક્ર છે એ પુષ્પનું ચતુર્થ ક્રમનું અથવા અંતિમ પુષ્પ ચક્ર છે. પુષ્પના જે 4 ચક્રો છે એમાંનું એક છેલ્લું ચક્ર છે, એટલે કે અંતિમ પુષ્પ ચક્ર છે. સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનું ચતુર્થ ક્રમનું અને અંતિમ પુષ્પ ચક્ર છે. પુંકેસર ચક્ર જે રીતે નર જનન ચક્ર હતું અને નર જનન કોષ ઉત્પન્ન કરતું હતું, એમ પુંકેસર ચક્ર છે એ માદા જનન ચક્ર છે, એટલે કે માદા જનન કોષ છે એ માદા જનન કોષ ઉત્પન્ન કરશે. સ્ત્રીકેસર ચક્રના એકમ તરીકે સ્ત્રીકેસર જોવા મળે. બધા જ સાથે હોય તો એને સ્ત્રીકેસર ચક્ર કહેવાય, પણ એમાંથી આપણે એક કાઢી લઈએ તો એકને સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે. આ એક સ્ત્રીકેસરની રચનામાં એક પરાગાસન જોવા મળે, પરાગવાહિની જોવા મળે અને બીજાશય જોવા મળે. એક સ્ત્રીકેસરની રચનામાં પરાગાસન જોવા મળે, પરાગવાહિની જોવા મળે અને બીજાશય છે એ બીજાશય જોવા મળે. સ્ત્રીકેસરનો ટોચનો ભાગ છે એને પરાગાસન તરીકે ઓળખવામાં આવે, એના ટોચના ભાગને પરાગાસન તરીકે ઓળખવામાં આવે, અને એનો તળિયાનો ભાગ છે, આ જે તળિયાનો ભાગ છે એને બીજાશય તરીકે ઓળખવામાં આવે. આ પરાગાસન અને બીજાશય છે એને જોડતી વચ્ચે એક નલિકા જોવા મળે. આ જે વચ્ચે નલિકા જોવા મળે એ નલિકાની પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. તો એક સ્ત્રીકેસરની અંદર 3 ભાગ રહેલા હોય. એક ટોચનો ભાગ હોય એને પરાગાસન કહેવાય, એક તળિયાનો ભાગ હોય એને બીજાશય કહેવાય, અને પરાગાસન અને બીજાશયને જોડતી એક નલિકા હોય એ નલિકાને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. તો સ્ત્રીકેસરની ટોચે જોવા મળતું જે પરાગાસન છે એ પરાગરજને ગ્રહણ કરતી એ સપાટી છે. પરાગનયનની ક્રિયા થાય એટલે કે પુંકેસરમાંથી પરાગરજ છે એ સ્ત્રીકેસર ઉપર આવે. પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ છે એ સ્ત્રીકેસરના પરાગાસન ઉપર આવે. આ ક્રિયાને પરાગનયન કહેવાય. તો પરાગનયનની ક્રિયા થાય એટલે પરાગરજ છે એ પરાગાસન ઉપર આવે, એટલે એ પરાગાસન એ પરાગરજને ગ્રહણ કરવા માટેનું એક સ્થાન છે કે એક સપાટી છે. પરાગાસન અને બીજાશયને જોડતી નલિકા છે એ નલિકાને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. બીજાશયની અંદર અંડક રહેલ હોય અને અંડક છે એ બીજાશયમાં રહેલા જરાયુ સાથે જોડાયેલ હોય. જો પુષ્પમાં એક કરતા વધારે સ્ત્રીકેસર હોય અને તમામ સ્ત્રીકેસર મુક્ત હોય, છૂટા હોય,
તો એને મુક્ત સ્ત્રી કેસરી કહેવાય. કમળ અને ગુલાબની અંદર આપણે જોઈ શકીએ. અને પુષ્પમાં એક કરતાં વધારે સ્ત્રી કેસરો હોય અને એ તમામ જોડાયેલા હોય તો એને યુક્ત, અહીંયા ભૂલ છે, એને યુક્ત સ્ત્રી કેસરી તરીકે ઓળખવામાં આવે. દાખલા તરીકે રાઈ અને ટમેટાના પુષ્પ. તો રાઈની અંદર અને ટમેટાના પુષ્પની અંદર યુક્ત સ્ત્રી કેસરી હોય અને કમળ અને ગુલાબની અંદર એ મુક્ત સ્ત્રી કેસરી એ મુક્ત સ્ત્રી કેસરી હોય. અહીંયા નર જનન કોષ અને માદા જનન કોષનું મિલન થાય એટલે કે ફલન થાય પછી અંડક છે એ અંડકનું બીજની અંદર રૂપાંતર થઈ જાય અને બીજાશય છે એ બીજાશયનું ફલાવરણની અંદર ફળની અંદર રૂપાંતર થઈ જાય. તો પુષ્પ સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનું ચતુર્થ અને અંતિમ પુષ્પ ચક્ર છે, જેને આપણે ગુલાબના પુષ્પની અંદર જોવાનો પ્રયત્ન કરીએ. પછી આપણે એને લીલીના પુષ્પની અંદર જોશું કે આ પુષ્પમાંથી આપણે જે દલચક્ર છે એ દલચક્રને કાઢી નાખીએ છીએ. એટલે હવે માત્ર વજ્રચક્ર બાકી રહે છે. વજ્રચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બાકી રહે છે. એમાંથી આપણે પુંકેસર ચક્ર છે એ પુંકેસર ચક્રને પણ કાઢી નાખીએ. પુંકેસર ચક્ર છે એને પણ આપણે દૂર કરી દઈએ જેથી કરીને આ નાના પુષ્પમાં આપણે સ્પષ્ટપણે એને જોઈ શકીએ. હવે તમને જે દેખાશે એ માત્ર સ્ત્રીકેસર ચક્ર દેખાય. આની અંદર જે છે એ માત્ર સ્ત્રીકેસર ચક્ર છે. મુક્ત ગુલાબનું પુષ્પ છે એટલે એમાં કેવા હોય, મુક્ત સ્ત્રીકેસર હોય. સ્ત્રીકેસરની સંખ્યા વધારે હોય પણ દરેક સ્ત્રીકેસર છે કેવું હોય, છૂટું હોય. એટલે આ ગુલાબના પુષ્પની અંદર રહેલ સ્ત્રીકેસર ચક્ર છે. એમાંથી કોઈ એકને આપણે બહાર કાઢી લઈએ તો એને સ્ત્રીકેસર તરીકે ઓળખવામાં આવે. પણ એના કરતાં લીલીના પુષ્પની અંદર આપણે વધારે સારી રીતે જોઈ શકશું કે આ લીલીનું પુષ્પ છે અને લીલીના પુષ્પની અંદર રહેલું લીલીના પુષ્પની અંદર રહેલું લીલીના પુષ્પની અંદર રહેલું આ સ્ત્રીકેસર છે. એક જ સ્ત્રીકેસર હોય. અહીંયા જુઓ એનો ટોચનો ભાગ છે ફૂલેલો છે. ટોચનો જે ફૂલેલો ભાગ તમને દેખાય છે, ટોચનો જે ફૂલેલો ભાગ દેખાય છે તમને એ એનું પરાગાસન છે. અને પછી જે આ તંતુ જેવો ભાગ દેખાય છે, પછી જે આ તંતુ જેવો ભાગ દેખાય છે, આ તંતુ જેવો ભાગ છે એ પરાગવાહિની છે. એ પરાગવાહિની છે. એના તળિયાના ભાગની અંદર તળિયાના ભાગની અંદર બીજાશય છે એ બીજાશય રહેલું હોય. આ એક પુષ્પમાં મેં અલગ કરેલું છે કે અહીંયા આ એનો ટોચનો ભાગ કે જે પરાગાસન છે, પછી આખી નલિકા આવે છે, આખી સળંગ પરાગાસન અહીંથી શરૂ થઈને પરાગાસનથી શરૂ થઈ અને આખી નલિકા આવે છે. અને આ જે નીચેનો તળિયાનો ભાગ છે એને બીજાશય તરીકે ઓળખવામાં આવે. આ જે તળિયાનો ભાગ છે એને બીજાશય તરીકે અંદર જે તમને દેખાય છે એ બીજાશય છે. આપણે એને હજી જો તૂટે નહીં તો વધારે ક્લિયર કરવાનો પ્રયત્ન કરીએ.
આ આખી રચના આજે દેખાય છે બીજાશય છે. અંદર જે તમે જોઈ શકો છો એ બીજાશય છે. એ બીજાશયની અંદર અંડક રહેલા હોય. તો આ બીજાશય, પછી આ પાતળી નલિકા છે, એ પાતળી નલિકા એ પરાગવાહિની છે, અને આ પરાગવાહિનીની ટોચનો ભાગ છે જે તમને ફૂલેલો દેખાશે એ પરાગાસન છે. એટલે ત્રણેય વસ્તુ આમાં ક્લિયર દેખાય છે. પરાગાસન દેખાય છે, આ પરાગવાહિની દેખાય છે, અને આ છેલ્લે જે છેડાનો ફૂલેલો ભાગ છે, છેડાનો જે આ ફૂલેલો ભાગ છે એ બીજાશયનો ભાગ છે. કે સ્ત્રીકેસરમાં ત્રણ ભાગ જોવા મળે: પરાગાસન, પરાગવાહિની અને બીજાશય. આ પરાગાસન છે એ પરાગવાહિનીનો એ પરાગવાહિનીની ટોચનો ભાગ છે, અને બીજાશય છે એ એના તળિયાનો ભાગ છે. આ બીજાશય અને પરાગાસનને જોડતી નલિકા જે અત્યારે મારા હાથમાં છે એને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. પરાગાસન છે એ શું કરશે? પરાગરજને ગ્રહણ કરશે. એના તળિયાના ફૂલેલા ભાગને બીજાશય તરીકે ઓળખવામાં આવે. એટલે પરાગવાહિની છે એ પરાગાસન અને બીજાશયને જોડવાનું કાર્ય કરશે. જો વધુ સ્ત્રીકેસર હોય અને મુક્ત હોય તો એને મુક્ત સ્ત્રીકેસરી કહેવાય, અને જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રીકેસરી તરીકે ઓળખવામાં આવે. તો પુષ્પની જે રચના છે એ પુષ્પની રચના અહીંયા પૂરી થઈ. હવે આગળ આપણે જરાયુના પ્રકારો અને ફળ છે એ ફળ વિશે વાત કરશું.